અમદાવાદમાં જો વૃક્ષો કાપ્યા તો દંડ ભરવા માટે તૈયાર રહેજો। આગામી સમયમાં વૃક્ષ કાપવા અંગે એએમસી જાહેર કરી શકે છે એસઓપી। અગાઉ એસજી હાઈવે ઉપર ચિત્રા અને ઝવેરી નામની બે કંપનીઓએ જાહેરાત લગાવવા માટે વૃક્ષ કાપતા એએમસીએ 10 લાખનો દંડ કર્યો હતો। જે બાદ ચાંદખેડા વિસ્તારમાં હાલ એક કન્સ્ટ્રક્શન સાઇટના બોર્ડ દેખાય તે માટે 7 જેટલા વૃક્ષ કાપતા એએમસીએ નોટિસ ફટકારી અને નિયમ અનુસાર દંડ આપવાની રકમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। ચાંદખેડા ટીપી 44માં બનતી કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકોએ આસપાસમાં 7 વૃક્ષ કાપ્યા હોવાનું સામે આવતા એબીપી અસ્મિતાએ ઘટના સ્થળની મુલાકાત લીધી। જે બાદ હાલના તબક્કે સાઇટના સંચાલકોને નોટિસ ફટકારી 7 વૃક્ષ ફરી ઉગાડવા આદેશ કરવામાં આવ્યો। સૂત્રો મુજબ ઉત્તરાયણ બાદ સાઇટના સંચાલકોને દંડ પણ ફટકારવામાં આવશે। અમદાવાદ શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટો અને તેની સાથે એડ એજન્સીઓ સામે અમદાવાદ મહાનગરપાલિકા આકરું વલણ અપનાવી શકે છે। તાજેતરમાં છેલ્લા 6 મહિનામાં અલગ અલગ એડ એજન્સીઓ દ્વારા વૃક્ષો કાપવાની ઘટનાના પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ ચિત્રા ગ્રુપ અને ઝવેરી ગ્રુપને 10 લાખનો દંડ ફટકાર્યો હતો। વધુ એક વખત અમદાવાદના ચાંદખેડા ટીપી 44માં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર લગભગ અલગ અલગ 7 જેટલા વૃક્ષો છે તે કાપી નાખવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ જે કન્સ્ટ્રક્શન સાઇટો છે તેને નોટિસ આપવામાં આવેલી છે અને તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા છે તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં વિકાસના નામે વૃક્ષોનો વિનાશ કરનારા લોકોની સામે અમદાવાદ મહાનગરપાલિકા હવે લાલ આંખ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ અને આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। દ્રશ્યોમાં અહીંયા જોઈ શકાય છે જે સાઇટ અહીંયા આગળ આવેલી છે તેના માટે થઈને 7 જેટલા વૃક્ષો છે તેને વિચ્છેદ કરી નાખવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ગાર્ડન વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સાથે થયેલી ટેલિફોનિક વાતચીતના આધારે તે પણ માહિતી સામે આવી છે કે આ જે સાઇટ છે તેના માલિકને નોટિસ આપવાની પ્રક્રિયા કરવામાં આવી છે અને તેની સાથે તેને શા કારણે આ વૃક્ષો કાપ્યા છે તેને લઈને કારણદર્શક ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે। તેની સાથે ઉપરી અધિકારીની મંજૂરી લીધા બાદ આ કન્સ્ટ્રક્શન સાઇટ છે તેને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। જ્યારે 4 રસ્તા પર ગાડીની બ્રેક વાગે ત્યારે ગાડી ચાલુ રહેતી હોય ત્યાં કાર્બન ડાયોક્સાઇડ પણ વધારે ઉત્પન્ન થતો હોય છે। તો ત્યાં આગળ 4 રસ્તા પરના જે બ્રિજોની નીચે વર્ટિકલ ગાર્ડનના ભાગરૂપે વૃક્ષો વાવવામાં હાલ આવી રહ્યા છે। હાલ હેલ્મેટ જંકશન પર આની શરૂઆત થઈ ચૂકી છે જે અમદાવાદનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે વર્ટિકલ ગાર્ડનનો। ત્યાર પછી તબક્કાવાર પકવાન બ્રિજ છે અને બીજા બ્રિજો પર આ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે। તદુપરાંત આપના તરફથી થયેલી રજૂઆત અંગે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી છે અને જે પણ એજન્સીએ આવી પ્રકારનું કૃત્ય કર્યું હોય તેને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે।